5 વર્ષની અંદર આ જે 579 કરોડ ચા વપરાય એની જે કિંમત છે એ 5 વર્ષમાં 28,000 કરોડ રૂપિયા જેટલી ચા પીવાઈ ગઈ। નમસ્કાર। મોટે ભાગના લોકો એવા હોય કે જેમની સવારની શરૂઆત છે એ ચાથી જ શરૂ થતી હોય। પહેલાં જ્યારે માણસ ઉઠે અને બ્રશ કરી લે એટલે સૌથી પહેલાં એને અખબાર જોઈએ અને સાથે ચા જોઈએ। મોટે ભાગના લોકોની આ એક આદત હોય છે। તો આજે તમારી સાથે હું એ વાત કરીશ કે ભારતની અંદર એક વર્ષમાં અને છેલ્લા 5 વર્ષની અંદર લોકો કેટલી ચા પી ગયા અને ચાના વપરાશની અંદર ગુજરાતનો નંબર કેટલામો છે, આ બધી માહિતી હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। એક આરટીઆઈની અંદર એવી માહિતી સામે આવી છે કે 2019થી માંડીને 2023 એટલે 5 વર્ષની અંદર ભારતની અંદર ટોટલ ચાનો જે વપરાશ છે એ 579 કરોડ કિલો, 5 વર્ષમાં 579 કરોડ કિલો ચાનો વપરાશ થઈ ગયો છે અને 2019ની અંદર એક વર્ષમાં 111 કરોડ કિલો ચાનો વપરાશ થયો અને 2023માં એ આંકડો પહોંચીને એક વર્ષમાં 120 કરોડનો થયો। હવે 5 વર્ષની અંદર આ જે 579 કરોડ ચા વપરાય એની જે કિંમત છે એ 5 વર્ષમાં 28,000 કરોડ રૂપિયા જેટલી ચા પીવાઈ ગઈ। એનો મતલબ છે કે એક વર્ષની અંદર ભારતમાં લગભગ 5,50,000 કરોડ રૂપિયાની ચા એક વર્ષની અંદર પીવાઈ જાય છે અને એમાં પણ પાછી 12 કરોડ કિલો ચા છે એ આયાત પણ કરવામાં આવે છે અને એની જે વેલ્યુ છે એ 1,835 કરોડ રૂપિયા છે। એટલે આમ એક સામાન્ય અંદાજ જો મૂકીએ તો એમ કહી શકાય કે ભારતની અંદર ચાનું જે માર્કેટ છે એ એક વર્ષની અંદર 7,000 કરોડ રૂપિયાનું છે। હવે આખા દેશની અંદર એક વર્ષમાં સૌથી વધારે ચાનો વપરાશ જે રાજ્યોમાં થયો છે એમાં પહેલા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 13.9 કરોડ કિલો ચા એક વર્ષની અંદર વપરાય છે। ઉત્તર પ્રદેશમાં 17.5 કરોડ, બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે અને ત્રીજા નંબર ઉપર ગુજરાત છે। ગુજરાતમાં એક વર્ષની અંદર લોકો 10.1 કરોડ જેટલી ચાનો વપરાશ કર્યો છે। મધ્યપ્રદેશની અંદર 8.9 કરોડ, પશ્ચિમ બંગાળમાં 8.7 કરોડ અને રાજસ્થાનની અંદર 8.5 કરોડ જેટલી ચાનો વપરાશ થયો છે। હવે સાથે સાથે એક એ આંકડો બી સામે આવ્યો કે આખા ભારતની અંદર ચાનું સૌથી વધારે જે ઉત્પાદન છે એ કયા રાજ્યની અંદર થાય છે, તો મોટે ભાગે આપણને બધાને ખબર જ છે કે આસામની અંદર ચાના એટલા બધા જબરજસ્ત બગીચાઓ આવેલા છે અને તમે એ બગીચાઓ જુઓ તો તમે એકદમ અદ્ભુત બગીચાઓ અને તમને જોવાની મજા આવે એવા રમણીય આ ચાના બગીચા હોય છે। આસામ જે છે આખા દેશની અંદર જે ટોટલ ચાનું ઉત્પાદન છે એમાં 50% હિસ્સો આસામનો છે, બીજો પશ્ચિમ બંગાળનો હિસ્સો 31% છે, તામિલનાડુનો હિસ્સો 12% છે, કેરળનો હિસ્સો 5% છે અને અરુણાચલ પ્રદેશનો હિસ્સો 1% જેટલો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।